રાધનપુરથી મહેસાણા અને પાટણને જોડતો ગોશનાદને જોડતો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। પાટણના રાધનપુર ગોચનાથ વચ્ચે આવેલ જર્જરિત બ્રિજ તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે, જેથી કચ્છ તેમજ રાધનપુરથી આવતા તમામ મોટા વાહનો સિનાડ ગામ પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરથી પસાર થાય છે, પરંતુ આ રોડ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મગરમચ્છની પીઠ જેવા આ રોડને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે, ત્યારે અકસ્માતને આમંત્રણ આપતા આ રોડનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો તેમજ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। તમામ મોટા વાહનો તેમજ સરકારી બસોનો રૂટ ડાયવર્ટ કરાયો છે, જેથી પાટણથી જતી તમામ સરકારી બસ હારીજ, રોડા, નાનાપુરાથી સિનાડથી રાધનપુર તરફ જાય છે। સર્વિસ રોડ પરના ખાડાઓથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। અને ખબર ગુજરાતમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, જોતા રહો સંદેશ ન્યૂઝ।